ચાઇનીઝ ખાવા આવ્યા છીએ. સૂપથી ચાલુ કર્યું છે. હા, સૂપ મજા આવે. કેવો જ મમ્મી? જઈએ છીએ દાદા જોડે મસ્ત બેઠો છે ઈ. હા હા ખબર પડી હા કઈ નહીં થાય. શાંતિથી આવી હે આગવાનું કઈ માર્ગ નથી બતાવતી. બીજું વસ્તુ નથી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને જો અહીંયા આપણી ચા બને છે મસ્ત મજાની. અને અત્યારે આપણે લોકો મતલબ ઉઠીને ચા નાસ્તો કરીએ છીએ અને કાલના દિવસમાં આપણે બહુ મજા કરી અને કાલનો વ્લોગ તમે લોકો જોશો ને તો તમને બી મજા જ આવી હશે. કોમેન્ટ કરજો કેવો લાગ્યો એ. અને આખો પરિવાર ભેગો થાય એટલે કોને મજા ન આવે? બધાને મજા આવી અને બહુ મસ્તી કરી, બહુ મસ્ત અંતાક્ષરીને બધું રમ્યા હતા અને બહુ મજા આવી. ને મમ્મી પણ ઉઠી ગયા. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને કાલના દિવસમાં મતલબ કેવું છે, મારા ગળાની થોડીક પ્રોબ્લેમ છે જ. બહુ બોલ કરું એટલે મારું ગળું થોડુંક બેસી જ જાય છે, તો ગળામાં થોડુંક થઈ ગયું છે હવે. અને બસ ચા પાણી નાસ્તો કરી લઈએ પછી હમણાં મનભાઈ તો હજી સૂતા જ છે. કાલે ત્યાં ફાર્મમાં સૂતો જ રહ્યો હતો અને અહીંયા ઘરે આવીને સૂતો જ છે. આજે રાત્રે જાગ્યો તો ક્યારનો સવારે 6 વાગ્યા જાગી ગયો છે. રાતે હોઈ ગયો હતો અને ઉઠીને હવે પાછો એ સૂઈ ગયો હતો. હવે પાછો ઉઠીને મમ્મી એને ખવડાવવાની તૈયારી કરે છે. મમ્મી એને ખવડાવી લે ત્યાં સુધી હું ચા પી લઉં, પછી થોડી કામમાં મળી. હું તને કહી દઉં છું મમ્મી. મને આવડે પણ અત્યારે હસવું આવે સ્પેશિયલ કરવાને. મમ્મી હું તને કહી દઉં, હવે કોઈ દિવસ દાદાની ગાડી નહીં લાવવાની. અને દાદા છે ને જેમ ભાવે ને એમ બોલવા માંડે. અને હું તો હવે કઈ તમારા બધા મહેમાનને નહીં બોલાવવાના કોઈથી. તમારે બોલી લીધે હું આવું બધું તો બોલ્યો જ નહીં. દાદા હતા કઈ કીધું નહીં. અત્યારે નહીં કીધું હોત તો એની વાત છે. એકદમ આવું બોલે એમ મતલબ મિત્તે ગુસ્સો આવે ને ત્યારે એ છે ને એવું કરવા પડે. મમ્મી હવે એ લોકો જોડે આપણે નહીં જવાનું. મમ્મી આમ કહું. અત્યારે પહેલાં નાનો હતો ને ત્યારની વાત કરું કે રમતો હોય અને કોઈ કંઈ કીધું હોય કે કંઈ અવાજ ના કરો, મિસે સીધો ઘરમાં આવે. મમ્મી કહી દીધું, જો પેલા સામેવાળા માસી છે ને એ આપણા ઘેર બટાકા લેવા આવે ને તો તારે આપવાના નહીં, અને એમના ઘેર તું લેવા ના જતી. જો એમના ઘરેથી લાવીને તો હવે હું શાકે નહીં ખાઉં એમ. એ બટેકા ખાઈ મને પેટમાં દુખે નહીં. તું કોકના ઘરેથી લાવસ ને એટલે શું થયું મીત? પણ કેમ આટલો ગુસ્સો? કંઈ નહીં, હું એ રમતો હતો ને તેમ કીધું આખો જઈને રમ. એટલે હવે એમની જોડે વ્યવહાર કટ આપણો. એને કોઈ બી કાંઈ કે તરત ઇન્સ્ટન્ટ ગુસ્સો આવી જાય એમ. મમ્મી હવે આની જોડે આપણે નહીં બોલવાનું એમ ઇન્સ્ટન્ટ ગુસ્સે થઈ જાય. જો પપ્પા કંઈક કે મમ્મી કંઈક તો પપ્પા જોડે નહીં બોલવાનું. તો એવું કહી દે કે છે ને તમે લોકો મને છે ને, હું તમારો છોકરો જ નહીં, તમે મને બહારથી જ લાયા લાગો છો. હું બહેરામથી મળ્યો હતો તમને, એટલે જ તમે મારી જોડે આવું કરો ને મને સારું રાખો છો. આ બધા મિતના ડાયલોગ છે. મતલબ છે ને મિતને ગુસ્સો કરતા સારું આવડે, પણ કોઈ ગુસ્સો કરે ને સહન કરતા નહીં આવડે. અને પછી ક્યારેક ગુસ્સાવાળા જે માણસ હોય ને બીજાનો ગુસ્સો સહન ના કરી. એવું થોડું ચાલે લે આપણે છે ને આ તો મારું બતાવશો એ તો બહુ કોઈને આવડશે નહીં, કેમ કે મને રડવું આવે છે. એટલે આ બધા તાત્કાલિક રડવું ના આવે, મને આવી જાય છે. અને કિસ્સુનો ક્યારેક બતાય છે. હા ચોક્કસ. મને ગુસ્સો તો બહુ આવે, એવું નહીં મને ગુસ્સો નહીં આવતો, પણ મને આવી રીતે ઇન્સ્ટન્ટ ના આવે એમ. કોઈક એવો વાક હોય ને તો બહુ આવે. વાગી ગયા છે, ચા પીવાનું બાકી. મમ્મી ફટાફટ સાડી પહેરો, હું ચા પીવું ત્યાં સુધી. હા મતલબ મને ઈ ઉતાવળ થાય કામ માટે. ફટાફટ સાડી પહેરો. 2 મિનિટ ને તમારે ફટાફટ પહેરવાની. હું આવું ને પહેલા સાડી પહેરીને તૈયાર જ રહેવાનું. હા આવું થાય મારે, આવું થાય, રોજ થાય. તો ગાઈઝ જો અત્યારે અમે લોકો રીલ્સ ઉતારીને ફ્રી થઈ ગયા છીએ અને હું ને મમ્મી અત્યારે જઈએ છીએ બહાર. હે અને ક્યાં જઈએ છીએ આપણે?
ખબર નહીં પીસુ ક્યાં લઈ જાય છે. જેમ કિસ્મત લઈ જાય એમ જવાનું, એમ પીસુ લઈ જાય એમ જવાનું. હા અને હું છે ને મમ્મીને એક જગ્યાએ લઈ જાઉં છું, મસ્તનો ઢોસો ખાવા મને બહુ ભાવે છે, તો ત્યાં આગળ આપણે મમ્મીને લઈને જઈએ છીએ. મતલબ અમારે એક વસ્તુ લેવાની જ કામ એ છે, તો એ પતાવી દઈએ અને પછી આગળ ત્યાં જઈએ, પછી મળાવું તમને. મન છે ને ઉઠી ગયો અને ઉઠીને મમ્મી સૂતા હે ને તો હુવા નહીં દેતો, અવાજ કર કરે. જો મમ્મી ઊંઘે નહીં ગમતું, પોતે તો 2 દાડા હુઈ રહ્યો. નહીં ગમતું. હા તો ગાઈઝ જો અત્યારે અમે લોકોએ મસ્ત બપોરે ખાઈ પીને નવરા થઈને કામ પતાવી દીધું હતું અને અત્યારે વાગ્યા છે સાંજના 6:30 અને અમે લોકો જઈએ છીએ પિક્ચર જોવા માટે. મારો પ્લાન અચાનક નક્કી થઈ ગયું અને પિક્ચર જોવા જઈએ છીએ. અને અહીંયા જો પપ્પાની રસોઈ બનાવી જઈએ છીએ, બટેકાનું શાક, ભાખરી અને ખીચડીને એવું. અને લાલો પિક્ચર જોવા જઈએ છીએ. જેણે જોયું હોય એ કોમેન્ટ કરજો કેવું લાગ્યું હોય. અમે તો અત્યારે જઈએ છીએ કેમ કે અમારે બહુ દિવસથી મેળ નહોતો આવતો અને રાત્રે મોડા જઈએ ને તો પછી છે ને રાત્રે બહુ લેટ થઈ જાય છે, એટલે અમે વિચાર્યું કે વહેલા જઈએ તો 9, 9:30 પિક્ચર પૂરું થઈ જાય. તો અત્યારે જઈએ છીએ હમણાં. હું, મામી, નકુલ, મામા નહીં આવતા અને મમ્મી આવે છે અને મી જ છે. અમે 3 જઈએ છીએ અને જોઈએ કેવું પિક્ચર છે કહીએ તમને. અને બસ થોડીક વારમાં નીકળીએ જ છીએ, પછી તમને ત્યાં જઈને મળીએ. તો ગાઈઝ જો અત્યારે અહીંયા મન બેઠો છે અને અમે લોકો જઈએ છીએ દાદા જોડે, મસ્ત બેઠો છે એ. હા ખબર પડી ગઈ તમે જઈએ છીએ. હા અહીંયા પપ્પા છે ને, આ પપ્પા આ એનું ખાવાનું છે ને એ ઢાંકીને મૂકું છું. એમાં બટાકાને ફોડવું હોય ને તો સેજ પીચી અહીંયા જ મૂકો ને, સેજ આમ પીચી નાખજો ફોડવાનું એવું હોય ને તો. એટલે મેં અત્યારે જીરીક નાખ્યું. દાદા બધું કરી દે છે નહીં. ચલો મામી આવી ગયા છે, જય ખોડિયાર મામી. પણ પપ્પા આવી જશે 8 વાગે તો. મન જો બૂમા બૂમ કરે છે, પડી ગઈ. ગાઈઝ અમે લોકો નીકળીએ છીએ, ત્યાં જઈને તમને મળો. શું ક્યાં તો આવ્યા ગાઈઝ જો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મૂવી જોવા, અને મૂવી જોવા બસ જઈએ જ છીએ ઉપર. ટિકિટ લઈ લીધી છે લાલો. ગાઈઝ જો બધા થિયેટરમાં બેસી ગયા છે. હા દાદા પેલું બિલખા વાળું કામ બી ચાલુ જ સાહેબ, મૂર્તિ ચોર વાળું. હા તપાસ ચાલુ જ સાહેબ. હા મેંદરડા રોડ ઉપર બી તપાસ ચાલુ જ સાહેબ. હું પોતે જ આવું છું ત્યાં સાહેબ. હા સાહેબ થઈ જશે સાહેબ. હા લાલાવાળા કેસનું બી જોઈ લઉં સાહેબ. જય હિન્દ સાહેબ. તમારે પહેલા કહેવાય ને કે તમે એસપી સાહેબને ઓળખાણ થયા છો. કઈ ચા પાણી લેશો? આ કામ કરો ને. હા થઈ જશે સાહેબ. બાપુ લખો. કાંઈ નહીં થાવ. પ્રભુ યાર 5 દીથી આવી હે. આગવાનો ભાઈ માર્ગ નથી બતાવતા, બીજો રસ્તો બતાવ. તો ગાઈઝ મૂવી જોઈને નીચે આવી ગયા, બધાને પૂછીએ કેવું લાગ્યું? સારું કે મસ્ત? મસ્ત અને સારું બંને. મજા આવી. શીખવા મળ્યું કઈ? કેવું મમ્મી? જોરદાર ને? સારું મૂવી છે, 1 ટાઈમ વોચ છે, તમારે જોવું જ જોઈએ. અને આમ
અંદરથી છે ને આમ રૂવાટા ઊભા થઈ જાય એવો સીન બી છે, તો જોવું જોઈએ, મજા આવે. આનું સાઉન્ડ અને બીજીએમ જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે ને પાછળનું બહુ જોરદાર છે. જે બીજીએમ નાખેલું છે ને અંદર બહુ જોરદાર છે. અને ગીતો બી બહુ જોરદાર છે. બીજીએમથી તમને રોવું આવી જાય, તમારા રૂવાટા ઊભા થઈ જાય એવું બીજીએમ છે. એકવાર જોવા જેવું છે, જોઈ આવજો. અને જો આ લોકો અહીંયા ઢોકળા ખાવા માટે ઊભા રહી ગયા છે કાંકરિયા જોડે. મમ્મીને મને મામીને બધાને ઢોકળા બહુ ભાવે. બધાને ઢોકળા બહુ ભાવે. જો શું 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 થયું? દાદા ખીજાય ને તો એવું કહી દઈશ કે તમે રોજ નાસ્તો કરો એનું કઈ નહીં. અને જો અત્યારે અહીંયા ચાઇનીઝ ખાવા આવ્યા છીએ. સૂપથી ચાલુ કર્યું છે. શિયાળે આજે હા, સૂપ મજા આવે. મારા ગળું બેસી ગયું ને મસ્ત પકડી જાય શું કેવો જ મમ્મી? બહુ ભાવે, મમ્મીને બહુ ભાવે છે. ચલો ગાઈસ, ચાઇનીઝ ખાવા ચીઝ મંચુરિયન જોરથી બોલ. ચાઇનીઝ બ્રેડ. તો ગાઈઝ જો હવે ચાઇનીઝ ખાઈને બધા અહીંયા આઈસ્ક્રીમ ખાવા આવી ગયા છે. અને અમે તો આ ટ્રાય કરેલો છે ફ્રૂટવાળો આઈસ્ક્રીમ. મામી ટ્રાય કરે છે કેવી. સ્ટ્રોબેરીનું બહુ વધારે નહીં એમ ના, જામફળ હશે. ટેસ્ટ કરો, બે અલગ અલગ હશે. ક્યાં જામફળ છે જ નહીં હા, આમાં જામફળ નથી, સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી છે સ્ટ્રોબેરીને બહુ પીક છે કાંઈ ટેસ્ટ કરીને કહો તો ખરી કેવો છે. ચમચી તૂટી જાય છે. એ તો કડક તો હોય ને, જામફળ. સ્ટ્રોબેરી આ સ્ટ્રોબેરી છે મસ્ત છે ને? ચમચી ના બગાડો. મીતે તો એની માવા મલાઈ ખાઈ લીધી. તો ગાઈસ જો આપણે લોકો ઘરે પહોંચી ગયા છીએ મૂવીને એવું જોઈને. અને આપણે પહેલાં સૂઈ જવા માટે ઘરે મતલબ મૂવી જોવા વહેલા ગયા હતા. તો એ 11:30-12 તો વાગી જ જાય સૂતા સૂતા. તો અત્યારે 11:30 જેવું થઈ ગયું છે. અને આ વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. આવતીકાલે મળશું નવા વ્લોગ સાથે. વ્લોગ ગમતા હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બસ આજનો વ્લોગ અહીંયા એન્ડ થાય છે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ, બાય બાય.